તમને એક નાનકડી વાત કરું સાહેબ. આપણી તોતડી જીભ હોય ને, તોતડી જીભ, તેમાં આપણો વાંક નથી. ઈશ્વરે તોતડી જીભ દીધી, એમાં આપણે શું કરીએ? તોતડી જીભ છે એ કુદરતની દેન છે, તોથડી જીભ છે એમાં આપણો વાંક છે સાહેબ. ફરીવાર સાંભળજો, તોતડી જીભ એ કુદરતની દેન છે, તોથડી જીભ કરવી એમાં આપણો વાંક છે. બીજી વાત, જીભમાં કઈ ઘા લાગ્યો હોય તો રૂજાઈ જાય, પણ જીભના ઘા જેને લાગે કોઈ દી રૂજાય નહીં સાહેબ. એટલે કે એવા વેણ ન કાઢો કે કોઈના દિલમાં ઠેસ વાગે. વાણી ઉપર વ્યવહાર માનવી. મારી બેનો દીકરી બેઠી એટલે એક પ્રસંગ કહી દઉં સાહેબ. હું આ ગીતની અંતે એ પ્રસંગ કહેવાનો છું. કારણ શું, તમે અમને બગેસરા સુધી સાંભળવા આવી શકો, અમરેલી સુધી આવી શકો, તમે રાજકોટ સુધી, ગોંડલ સુધી આવી શકો, કુંકાવા સુધી આવી શકો, પણ ચાર દિવાલોનો વચ્ચે જીવવું છે. અમારી માતાઓ, બહેનો, દીકરીઓ, એને તો ઘરને આંગણે અવસર હોય તેથી સાંભળવા મળે. હવે અમને ટીવીમાં સાંભળે, વિડીયોમાં સાંભળે, રેડિયોમાં સાંભળે, એ તો તળાવનું બંધ પાણી છે. પાણી છે પણ તળાવનું બંધ પાણી. આ રૂબરૂ પ્રોગ્રામ છે ને એ નદીનું વહેતું પાણી છે. ખાડ 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 વહ્યું જતું હોય. એટલે મારી માતાઓ, બહેનોને અનુલક્ષીને મારે એક વાત કરવી છે. પણ આ ગીતના અંતે, માનવીની પાસે કોઈ માનવી નો આવે, તારા દિવસો પૂછીને કોઈ દુખી આવે, તો આવકારો મીઠો આપજો. પછી શું કીધું કે કેમ તમે આવ્યા છો એને એમ નવ કે જે રે એ જીને ધીરે રે ધીરે તું બોલવા દેજે રે આવકારો મીઠો એ આપજે રે. કેમ તમે આવ્યા છો એમ નવ કેજે, એને ધીરે ધીરે બોલવા દેજે. આ જોયું, આ જીવન છે આપણું, મારું તમારું. અને પછી કઈક વાત કરે ને તો વાતો એની સાંભળીને એ આડું નવજો જે રે એ જીને માથું રે હલાવીને હોકારો તું દેજે રે આવકારો મીઠો એ આપજે રે. અને છેલ્લી કડી, કાગ પેલા એને પાણી પાજે અને પછી હારે બેહી જમજે રે. કાગ પેલા એને તું પાણી પાજે અને પછી હારે બેહીને જમજે. અને પછી એને જાપારે સુધી તું મૂકવા જાજે રે આવકારો મીઠો એ આપજે રે મીઠો આવકારો આપજે. એક પ્રસંગ કહું સાહેબ, મારી માતાઓ, બહેનો, દીકરી બેઠી છે. એવા વેણ ન કાઢો કે કોઈના દિલમાં ઠેસ વાગે. મારી દીકરી, કોઈ માતાએ વિચારવું જોઈએ કે મારી દીકરી જેમ હારે ગઈ છે કોકને ઘીરે, એમ કોકની દીકરી મારા ઘરમાં આવી છે સાહેબ. એને સાસુને દીકરાની વહુમાં દીકરી દેખાય, દીકરાની વહુને સાસુમાં માં દેખાય ને, ત્યાં કોઈ દી એક્સિડન્ટ નહીં થાય સાહેબ, કોઈ દી ક્લેશ નહીં થાય, કોઈ દી કજિયો નહીં થાય. એની એક બનેલી હકીકત તમને કહું સાહેબ, કડવા વેણ મારી નાખે માણાને. હા, મનુભાઈ ગઢવી મુંબઈના, એને મને કરેલી વાત હું તમને કહું છું. ઝાલાવાડનો પ્રસંગ છે, રાજસીતાપુરનો. એનો દીકરો સંજય ગઢવી, ભણેલા માણસોએ નામ સાંભળ્યું છે. ધૂમ 1 ફિલ્મ બનાવ્યું અને ધૂમ 2 એનો ડાયરેક્ટર. એ મનુભાઈ મને વાત કરી, એ વાત સાંભળજો મિત્રો. આ વાત પૂરી થાય ત્યાં સુધી આપની જગ્યા ન છોડો એવી વિનંતી સાથે. આમાં સમજણી છે. ખેર મેં તો હાસ્યરસના હું તમને વાતો કરવાનો છું, એમાં કોઈ બહુ મોટી વાત નથી, પણ આ સમજણની વાતો જીવતરમાં ઉતરે ને તો જીવવાની મજા આવે મને તમને બેયને સાહેબ. એમાં મનુભાઈ ગઢવીએ મને વાત કરી, થોડું વોલ્યુમ આપજો, વોલ્યુમ. મને કે ભીખુદાનભાઈ બસ એકદમ ઓછું, માઇક બહુ સરસ છે સાહેબ, એકવાર માઇક વાળાને વધાવો, તાલીઓથી વધાવો સાહેબ. સીતારામ, માઇક સાઉન્ડ બહુ સરસ છે. અમારો આધાર જ માઇક ઉપર છે સાહેબ.
હા, આટલી મેદની તો અહીં બે તમે જુઓ તો ખબર પડે કે આ ડોમ કેવો લાગે છે. મનુભાઈ મને કરેલી વાત હું તમને કરું છું, બનેલી હકીકત છે. મને કે ભીખુદાનભાઈ હું રાજસીતા પર ગયો ને, હજી બેઠો મારે ઘેરે, એમાં મારો મિત્ર આવ્યો કે મનુભાઈ આવી ગયા? તો હા, આપણા ગામમાં જ અણઘટતું બની ગયું છે. શું બન્યું ભાઈ? કે આપણો બેનો મિત્ર નહીં, હું નામ એનું ભૂલી ગયો છું ભાઈનો, એને ઘરેથી બેન ગુજરી ગયા. ક્યાં છે? હે, એને ઘરેથી આપણા બેન ગુજરી ગયા. ઓ મનુભાઈ કે હું સુટકેસ મૂકી ફાળીઓ લઈ આભડવા માટે અમે બે જણા ગયા. એ ભાઈને ઘરેથી બેનની નનામી બંધાણી, નનામી નીકળી, એની હારે અમે બે જણા ગયા. શમશાનમાં નનામી આવી, ચિતા ખડકાણી, ચિતા પર બેનનો મૃતદેહ મૂક્યો, આગ લગાડી, આગ મંડી જળ 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 નીકળવા. એમાં 1 કલાક 2 કલાક 3 કલાક પૂરી થઈ, એમાં એક વડીલ ઉભા થયા. દાગુ આવ્યા તો એમાંથી એક વડીલ ઉભા થયા અને આવીને એટલું કીધું કે જુવાનોને કીધું કે ભાઈ કેટલીક વાર છે આ, એ વ્યવસ્થા કરતા હોય ને ત્યાં, એને પૂછ્યું કેટલી વાર છે? આ તો 3 કલાક થઈ ગઈ. અને એક જુવાન એટલું બોલો, આવો બાપા, સાંભળજો, ધ્યાન દઈને સાંભળજો. હું એટલા માટે કહું છું કે આ જીવવા જેવી વાત છે. એમાં અમારી માતાઓ બહેનો બધાના માટે છે, પણ અમારી માતાઓ બહેનો દીકરીઓ માટે ખાસ છે. અવર જવર ઓછી કરો વિડીયો વાળા, 2 મિનિટ પૂરતો, હમણાં 2-3 મિનિટ પૂરતો જ પ્રસંગ છે. કેટલી વાર છે ભાઈ? આ તો 3 કલાક થઈ. બાપા અહીંયા આવો તા. જુવાન કે જો સોપારી જેવડી ગાંઠ છે, જોઈ તમે સામે? તો હા, એ નથી, હળકતી નથી, બળતી નથી, એમનેમ છે. કેટલું ઘી નાખ્યું, કેટલા તલ નાખ્યા, તો બળતી જ નથી. અને વડીલની આંખમાંથી દળ દળ આંસુ મીંડા પડવાની. વડીલ એટલું બોલ્યા કે રેવા દ્યો ભાઈ, એ ગાંઠ નહીં બળે. હે કે નહીં બળે ગાંઠ? શું કામ? આ બેનને હું ઓળખું છું. આ બાઈને ભાઈ નહોતો, એકે ભાઈ નહોતો. એકવાર એની સાસુએ મેણું માર્યું કે નભાઈ કાલ વેલી ઉઠજે. એ નભાઈનું મેણું જે લાગ્યું ને, એ ગાંઠ વળી ગઈ ની. ગાંઠ તો તલથી નહીં બળે અને ઘીથી નહીં બળે. એવા વેણ ન કાઢો કે કોઈના દિલમાં ઠેસ વાગે. એવું વેણ ન હોવું જોઈએ કે જીવતર હળગી જાય વેણ હોય, ભલે કાંઈ ન હોય. માણે કે રોવા તો લાગે ને, એકબીજાને રોઈને પણ માણા મદદ કરી શકે. કવેણ કોઈ દી કહેવાય નહીં. એની ખેર આગળ પર વાતો કરતા પહેલા 4 દીકરીઓ વાતો કરે છે. એક બીજીને પૂછે છે, બેન તે લગ્નનું નક્કી કર્યું કાંઈ? તો કે હા, મને ઘણા મૂર્તિયા જોવા આવે છે, પણ મારી અમુક શરત મંજૂર હોય એને મારે પરણવાનું છે. એમ? તો કે હા. કઈ શરત છે? કે 4 સૈયરુની છુપી છુપી કહાની, મીઠી મીઠી કહાની, એને એલી સાસરીએ સાજન, કેવો વર ગમશે ઉને, કેવો વર ગમશે, કેવો વર. પેલી દીકરી એમ કે છે કે તે સંબંધનું નક્કી કર્યું, તો આ કેવો તને પતિ ગમશે? એટલે પેલી દીકરી જવાબ આપે છે. શું જવાબ આપે છે? કે રોકું ટોકું હોય નહીં સાસુ સસરાની, એમને લઈને હું તો જુદી રહેવાની, ફેશનની મોજ મજા બધી માણવાની, સૌ લોગ જોયા કરે એવું ચાલવાની. 4 સૈયરું કે ને એલી સાસરીએ સાજન, કેવો વર ગમશે તુને, કેવો વર ગમશે, કેવો વર. રોક ટોક હોય ની સાસુ સસરાની, એમને લઈને હું તો જુદી રહેવાની, ફેશનની મોજ મજા બધી માણવાની. ફેશન એવી અટાણ આવી કે ખબર નથી પડતી દીકરો ગયો દીકરી ગઈ. આવશે ઘણાની તો હાલ્યું એવી થઈ ગઈ છે. ઘણા વર્ષ પહેલા કાઠિયાવાડથી બાપા મુંબઈ ગયા અને ક્રિકેટ જોવા કોકને લઈ ગયું. તો બાપા બેઠા હતા ત્યાંથી આમ નેજું મારીને કે આ વૈશમાં ઠેકડા મારે, છોકરો છે કે છોકરી છે? આ તો બાજુવાલાએ કીધું કે છોકરો છે, છોકરી નથી, દીકરી નથી, દીકરો છે. હા, કે તમે એના બાપા લાગો તો હું એની બા છું.
અહીંયા નો ઓળખાય વાં ક્યાંથી ઓળખાય. આવી ફેશન આવી, એની મજા મોજ મજા બધી માણવાની અને સૌ જોયા કરે એવું ચાલવાની. 4 શેરુની છુપી છુપી કહાની. પછી બીજી દીકરી કે છે એટલી સરસ છે તારી આ, તો મારી સરસ સાંભળો. હે કે સાસુ સસરા ને હાથે માળા આપવાની, ભજન કરવાની, આડા નો આવી ખાતર. સાસુ સસરા ને હાથે માળા આપવાની, આંખને ઈશારે નાની નણંદ નચાવવા. નણંદ કુટુંબ નો શાયરી ગણાય, પણ હું કહું બેહી જાય બેહી જવું પડે. ઓહો ભાઈ આમ છે. અને કંઠ મારું કયું માની બેસી રહેવાની, આટલું મારું કબૂલ કરે હું એને પરણવાની. 4 સૈયરું છુપી છુપી કહાની, મીઠી મીઠી કહાની, કેને એલી સાસરીએ સાજન. કેવો વર્ગમ છે તુને, કેવો વર્ગમ, કેવો વર્ગમ છે. કંઠ મારું કયું માની બેસી રહેવાની. હા, મને એક જણે કીધું તું, મને કે ભીખુદાનભાઈ મારા ઘરમાં મારું હાલે બહુ. મેં કીધું સારું કહેવાય, નકર અટાણે નો હાલે. અરે મને કે હુકમ ઉપર કામ કરે મારા પત્ની, હુકમ ઉપર. મેં કીધું કેવા હુકમ કરો? મને કે હું એમ કહું બધા ઠામડા ભેરા કરીને ચોકડી મૂકી દે, એટલે ચોકડીમાં જ મૂકી દેવાય, બહાર મુકાય જ નહીં. 2 પાણીની ડોલ ભરીને મૂકી દે, 2 જ મુકાય, એક મુકાય જ નહીં. ન્યા બેઠી રહેતી, ઊભી થતી નહીં, ઊભું થવાય જ નહીં. મેં કીધું આવા હુકમ તમે કઈ કરો? મને કે હું ઠામડા ઉટકવા બેહું ને તઈ બરાબર, તઈ હાલતા હશે, તઈ હુકામ નો હાલે હુકમ. હે ત્રીજી દીકરી કે છે, 4 દીકરીઓની વાત છે સાહેબ. એમ 1 2 ને ત્રીજી દીકરી એમ કે છે કે મારી સરસ સાંભળો, 3 ના ભડાકા છે. શું કે છે કે સાસરીએ ના જવાની હે તો કહું તો કોણ નથી ખાવાની હોય નહીં તો કા. સાસરીએ ના જવાની અહીંયા બોલાવાની, બોલો. એને ઘર જમાઈ રાખી દેખ રેખ રાખવાની. ક્યાં ગયા? આમ આવો લાવો જરા પાણી, આટલું મારું કબૂલ કરે હું એને પરણવાની. 4 સૈયરું છુપી છુપી કહાની, મીઠી મીઠી કહાની, કેને એલી સાસરીએ સાજન. કેવો વર્ગ છે અને કેવો વર્ગ. ભારતની દીકરીની વાત નથી, આ 4 દેશની 4 સંસ્કૃતિ વાત કરે છે. આ 3 સંસ્કૃતિ બોલી ને એ પરદેશની સંસ્કૃતિ બોલી છે. વિવેકાનંદ જયારે શિકાગો ગયા ને, હું ગયો અમેરિકા, ખરેખર હું ગયો તો ન્યા મેં ત્યાં માથું નમાવી અને મારી આંખોના આંસુ સાથે એમ કીધું હતું કે હે ભગવાધારી સંન્યાસી, ભારતીય સંસ્કૃતિનો ઝંડો તમે અહીં લહેરાયો, તમને લાખ લાખ નમન કરું છું સાહેબ. કોઈ બોલવા જ નહોતું દેવાનું. વિવેકાનંદને ક્યાં કોઈ બોલવા દેવાનું હતું ધર્મ વિશ્વ પરિષદમાં? એક જણે 5 મિનિટ એની આપી કે મારી 5 મિનિટ હું નહીં બોલું, આ સંન્યાસીને બોલવા દો. અને વિવેકાનંદ ઉભા થયા સાહેબ. ભાઈઓ અને બહેનો કીધું ને તા તો છનાટું છવાઈ ગયો સાહેબ. ઇંગ્લિશમાં બોલ્યા, સિસ્ટર અને બ્રધર્સ બોલ્યા હશે. ભાઈઓ અને બહેનો કીધું, છનાટો છવાઈ ગયો. એટલું નહીં, કલાકો સુધી એનું પ્રવચન લોકોએ સાંભળ્યું અને પ્રવચન પૂરું કરતા એક માણસ